નમસ્તે દર્શકો, આપ સૌનું હેશટેગ વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે। આ રીલ્સમાં પ્રાચીન ભારતના 16 સંસ્કારમાં વર્ણિત લગ્ન સંસ્કારના પ્રકારો વિશે અહીં આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। લગ્નના પ્રકારો ભારતના પ્રાચીન શાસ્ત્ર એવં ધર્મ સ્મૃતિ સંગ્રહોમાં 8 પ્રકારો વર્ણિત થયેલા છે, જેમાં બ્રહ્મ લગ્ન, પ્રજાપત્ય લગ્ન, દેવ લગ્ન, આર્ષ લગ્ન, રાક્ષસ લગ્ન, પિશાચ લગ્ન, અસુર લગ્ન અને ગાંધર્વ લગ્ન જેવા લગ્નોનું વર્ણન થયેલું છે। એની વિગતવાર માહિતી હવે મેળવશું। બ્રહ્મ વિવાહ બંને પક્ષની સહમતિથી સમાન વર્ગના સુયોગ્ય વર સાથે કન્યાની ઈચ્છા અનુસાર વિવાહ નિશ્ચિત કરવાને બ્રહ્મ વિવાહ કહેવાય છે। દેવ વિવાહ ધાર્મિક કાર્ય કે ઉદ્દેશ્ય કે મૂલ્યના રૂપમાં પોતાની કન્યાને વિશ્વેશ્વરને દેવી તેને દેવ વિવાહ કહેવાય છે। કન્યાની ઈચ્છાને અહીં આ લગ્નમાં અનદેખી નથી કરી શકાતી। આર્ષ વિવાહ કન્યા પક્ષવાળાઓને કન્યાનું મૂલ્ય દઈને કન્યા સાથે વિવાહ કરવા તેને આર્ષ વિવાહ કહેવાય છે। આ લગ્ન ઋષિઓ સાથે સંકળાયેલું લગ્ન છે। પ્રજાપત્ય વિવાહ કન્યાની સહમતિ વગર માતા પિતા દ્વારા તેમનો વિવાહ ધનવાન અને પ્રતિષ્ઠિત વર સાથે કરવામાં આવે છે, તેને પ્રજાપત્ય વિવાહ કહેવાય છે। આ પ્રકારના લગ્નમાં કન્યાદાનનો સમાવેશ થાય છે। ગંધર્વ વિવાહ પ્રેમ વિવાહ વર કન્યા પરિવારવાળાની સહમતિ વગર આ લગ્ન કરાય છે, તે આધુનિક સમયના પ્રેમ લગ્ન જેવું જ છે। અસુર વિવાહ વરરાજા તેની સાથે લગ્ન કરવા માટે મોટી રકમ કન્યાના પરિવારને આપે છે, એને અસુર વિવાહ કહેવાય છે। કન્યાને ખરીદીને વિવાહ કરવા તેને અસુર વિવાહ કહેવાય છે। રાક્ષસ વિવાહ કન્યાના અપહરણ દ્વારા જબરદસ્તીથી વિવાહ કરવા તેને રાક્ષસ વિવાહ કહેવાય છે। વર કન્યાના પરિવારને હરાવીને પણ રાક્ષસ વિવાહ કરવામાં આવે છે। પૈશાચ વિવાહ કન્યાની ગહન નિદ્રા, માનસિક દુર્બળતાનો લાભ ઉઠાવી શારીરિક સંબંધ બનાવવો તથા વિવાહ કરવા તેને પૈશાચ વિવાહ કહેવામાં આવે છે। રીલ્સ પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને હેશટેગ વ્રત કથાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો।